હાથીખાના વિસ્તારમાં સુજલ ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે ને ત્યાં ડુપ્લિકેટ તેલ હોવાનું એક ગ્રાહક દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રાહકે ત્યાંથી તેલ લીધું હતું અને તેના દ્વારા હવે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ત્યાંથી ડુપ્લિકેટ તેલ આપવામાં આવ્યું છે। આ સાંભળતાની સાથે જ ફરિયાદ કરવામાં આવી હતી। તેની સાથે જ આ જે દુકાન માલિક છે તે દુકાન તેમના દ્વારા બંધ કરી દેવામાં આવી હતી। ગ્રાહક દ્વારા ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ કરવામાં આવીને ત્યારે જ દુકાન માલિક દુકાન બંધ કરી હતી। ગ્રાહક લેબોરેટરીમાં ચેક કરાવશે અને ત્યારબાદ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરશે। તો બીજી બાજુ દુકાન માલિકે જણાવ્યું કે ગ્રાહકે અમારી દુકાન પરથી તેલ ખરીદ્યું જ નથી। જો તેલ ડુપ્લિકેટ હશે તો અમે જવાબદાર ગણાવીશું। ગ્રાહકે લગાવેલા જે આક્ષેપો છે તે તમામ ખોટા છે તેવું હાલ દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યું છે। હું એક તેલનો ડબ્બો લેવા આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કર્યું। મને લાગ્યું થોડું ડુપ્લિકેટ જેવું લાગ્યું, એટલે પછી મેં એમના સાથે વાત કરી તો પછી એ બીજા લોકોને બોલાવી લીધા। પછી એમને મારું કીધું એમને કે ભાઈ આમાં ડુપ્લિકેટ હોય તમે લેબોરેટરીમાં ચેક કરાવી દેજો, હું લેબોરેટરીમાં ચેક કરાવી દઈશ, હશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ। તમને કઈ પરથી લાગ્યું કે આમાં અમુક એવા ડબ્બામાં દેખાય છે, કેમ કે આમાં આ કડી કંઈક પ્લાસ્ટિકની હોય છે એવું કંઈક કીધું મને, પણ આવું છે કંઈક નહીં। પણ એ ભાઈએ દુકાન માલિક ખાતરીપૂર્વક મને કહે છે કે ભાઈ ડબ્બો ઓરિજિનલ જ છે, આમાં કંઈ છે નહીં, તમારે ચેક કરાવો તો ચેક કરાવી લો, એટલે હું આ ડબ્બો ચેક કરાવું। હજુ તમને શંકા તો છે, પણ હવે વેપારી કહે છે એટલે પછી થોડો વિશ્વાસ તો રાખવો પડે વેપારી। શું નામ છે દુકાનનું નામ સુજલ છે, સુજલ। આમાં સત્યતા એટલે મારે ત્યાં સુધી તેલ તો લીધું જ નથી અને આ વિષયમાં મારો કઈ હું જાણતો બી નથી। ફરિયાદી એવું કહી રહ્યા છે કે ડુપ્લિકેટ તેલ હોવાની વાત સામે આવી રહી છે અને જો એ લેબોરેટરીમાં જશે તો હું ફરિયાદ કરીશ તેવી વાત કહી રહ્યા છે। તો આપ શું માનો છો આમાં? મેં તેલ વેચ્યું જ નથી, પહેલા વાત તો બરોબર છે, અને તેલ વેચ્યું એટલે હું એક્સેપ્ટ કેવી રીતે કરું? આ એટલે ફરિયાદીએ તમારી પાસે લીધું જ છે? કોઈ મેં બિલ આપ્યું નથી, કંઈ છે જ નહીં, અને એ વિષયમાં મને કંઈ ખબર બી નથી। ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એવું કે છે? ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે, મને ખબર નથી આ વસ્તુની, હું દુકાને હતો બી નહીં એ વખતે। જો હશે તો શું આમાં શું થશે? એવું કહે છે કે લેબોરેટરીમાં અમે ચેક કરાવી। હા, લેબોરેટરીમાં ચેક કરાવો તમે ભલે, પણ મારી દુકાનનું છે જ નહીં તો કેવી રીતે એક્સેપ્ટ કરું? શું નામ આપણું? મોરારીભાઈ।